ભૂતરા જમાઈ, તમને કઈ શરમ જેવી જાત છે કે નહીં? આ હું કે છે ભૂતડી? કેટલા લાખનું દેણું કર્યું છે? અરે પપ્પા, 2 કરોડનું દેણું થઈ ગયું છે, પણ મેં એને હું કામ નથી કીધું? તમને તો ખબર જ છે, મારા મગજમારી કરે એટલે મેં એને કઈ વાત નથી કરી. હવે મગજમારીના દીકરા થાતા એટલા બધા રૂપિયા નાખ્યા ક્યાં? શું કર્યું તમે એટલા બધા રૂપિયાનું? પપ્પા, લોકડાઉન આવ્યું હતું ત્યારે પછી બેઠા બેઠા ખાધું અને ઓનલાઈન નું કામ ચાલુ કર્યું હતું, તો એમાં થઈ ગયું દેણું. હવે હું કરું? ઈ મારી ભૂલ છે, મેં એને વાત ન કરી. હવે હું કરું? હું માફી માંગુ છું ક્યારનો. અરે ભૂતરા જમાઈ, તમને હાન ભાન છે કે નહીં જરાય? તમને એટલી ખબર ન પડે કે આ માથે ડિપ્રેશન વધતું જાય છે, દેણું વધતું જાય છે, તો આપણે બાજી હંકેલી લેવાય. પછી એમાં વાહે વાહે ધોયડું ન જવાય. જરાક તો કઈક વિચાર કરો કે ન કરો તમે? આ 2 કરોડનું દેણું થઈ ગયું, તા સુધી તમે પાછું વળીને જોયું નહીં, તો તમને હાન ભાન નથી જરાય કાઈ? હા પપ્પા, હું સમજુ છું તમે કયો છો ઈ મારી ભૂલ છે, પણ હું શું કરું? દેણું થઈ ગયું તો થઈ ગયું, હવે મારે શું કરવું? તમે કયો મને, હાલો એમ કરું. હવે અમે તો શું કઈ તમને? અમારા જમાઈ છો તમે, તમને જરા અક્કલ જેવો સાટો નથી. હોકા ડાસા રાવ, હાન ભાન વગરના છો, કાઈ જોવું નથી, કાઈ વિચારવું નથી. હવે તમને કેવું હું? હા પપ્પા, હવે તમે જે કહો ઈ, બીજું તો હું, મારી ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. હવે હારું હાલો, હું કાલ આવું છું. હવે હું તને હું કહું છું, મારી ભૂલ થઈ ગઈ, હું તારા માફી માંગુ છું. તું પપ્પા ભેગી કાલ જાતી નહીં, હું દઈ દઈ બધુંય દેણું. જોજી કોમા, હું તમને કહેતો હતો ને, હું એટલે આને વાત નતો કરતો. વાત કરીને એટલે જો આવું કરે, મારું કઈ માને નહીં, મારું કઈ સમજે નહીં. મારાથી ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, હવે હું શું કરું? હવે જો ઈ માને નહીં, મગજમારી જ કરશે મારા હારે. તું કઈક સમજાય તાર ભાભીને. આ ભૂતળી ભાભી, તમારી વાત સાંભળો, તમે મગજમારી કરો માં. તમે પપ્પાને ના પાડી દો ફોન કરીને, કાલ તમે જાતા નહીં. વધારાનું કઈ દેણું હશે ને તો હું દેવા લાગી તમ તારે. હવે ભૂતળો ભાઈ દેણું નહીં કરે, જે કાઈ છે ઈ તમે 2 જણા પ્રેમથી રહ્યો ને 2 જણા પ્રેમથી દેણું દ્યો ને મગજમારી કરો માં. હા ભૂતળી ભાભી, તમ તારે હું ભૂતળા ભાઈને સમજાવીશ. હવે કાઈ નહીં દેણું વધારાનું કરે ને તમારા આગળ ખોટું નહીં બોલે. તમે તમારા પપ્પાને ના પાડી દો, ખોટો ધક્કો ખવડાવવામાં એને ઉપાધિ થાય બિસાડાવને. હું ભૂતળા ભાઈને સમજાવીશ. હવે તમારાથી કાઈ વસ્તુ નહીં છુપાવે. બસ જે કાઈ દેણું છે ને એ બધું લખાણ કરી નાખો અત્યારે, એટલે કાઈ બસ ઉઈપું જ ન રહે બેયથી. અરે ભૂતરી ભાભી, એવું ન કરાય. અત્યારે એવું સારું ન લાગે. રીહામણે જાવું, મારા વાતો કરે કે અટાણ સુધી કેવા ટેસ્ટથી રહેતા હતા ને અટાણે હવે રીહામણા કાઢ્યા. તમ તારે ભૂતરો ભાઈ કાઈ ખોટું કરે ને કાઈ ખોટું બોલે ને તો મને કહી દેજો. તમ તારે મને તમારી બધી વાત કરવાની. બસ તમ તારે હવે કોઈ દી કાઈ ખોટું ન બોલે ને કોઈ દી પૈસાનું વધારે દેણું કરે તો મને તમ તારે કહેજો, હું દઈ દઈ બધું. તો તમે ખોટું એવા રીહામણા કરવાનું ને એવું કરો માં. તમ તારે પ્રેમથી રહ્યો, તમ તારે મગજમારી કરો માં. કાઈ હવે કાઈ વધારશે નહીં. બસ હવે તમારા પાસે કોઈ દી ખોટું નહીં બોલે.
હોય ને એમાં રીહામણે વયું જવાય. ભૂતડા હામું તો જીક જો એક તો ઈ બિચારો દેણામાં આવી ગયો એની ભૂલ થઈ ગઈ તો ઈ માફી માંગે છે ને એના હામું જીરીક જોવાય નહીં કાંઈક આવડું પગલું ભરશે તું હું મોઢું હું બતાવી આંખે થઈ જઈશ. એઠીની બે ખોટા એવા રીહામણે જવાના ધતિંગ કરવા અને દેણું થઈ ગયું તો થઈ ગયું. હવે શું કરવું? આ ભૂતડી બેટા રીહામણે ન જવાય બેટા. તમ તારે હું તમારું દેણું દેવા લાગીશ. અમે બે ડોહો ડોહી તમાર ભેગા રહેવું બસ. અને જે કાઈ કામ થાય ને એમાંથી તમને થોડું થોડું દેવા લાગશું. તમાર દેણું જલ્દી નીકળી જાહે. તમ તારે ઉપાધિ કાઈ કરો માં અમે તમને દેણું દેવા લાગશું બેટા. તમાર પપ્પાને ના પાડી દો ફોન કરીને એને બિચારાને ધક્કો ખવડાવવામાં. એવું ન કરે બેટા. રીહામણે ન જાય. ભૂતડા હામું જોવો તમે એને દેણું થઈ ગયું છે થઈ ગયું. હવે શું કરવું? આ ભાભી માની જાવ ને હવે જવા દો ને. ખોટી મગજમારી કરો માને. હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે અલી ભૂતડી અમે તને ખરાબ લાગતા હતા ને અને પૂછતું ભૂતરાને અમે તને એને કેટલા પૈસા આપ્યા. સાનું મુનો માર પાસેથી કેટલા રૂપિયા લઈ જાતો. પણ મને મેં એને તય જ કીધું તું ભૂતડીને બધું કહી દે. ભૂતડીથી તું કઈ સુપાઈમાં તો એને તને કઈ વાત ન કરી તો હું તને કેમ કહું? એ મને ના પાડતો તો કે તમે ભૂતડીને કઈ વાત ન કરતા. એટલે મેં તને કોઈ દી કીધું જ નહીં. કોઈના બાપનું નથી માન્યું એને. વિચાર કરાય કઈ હાવ આવા થોડા કરવાના હોય ધતિંગ વેડા. હવે ન્યા વઈ જાય તો હું દેણું દેવા